1315 જેટલા ટ્રાફિક પોલીસની સીધી ભરતી કરવામાં આવશે। હાઈકોર્ટમાં સો મોટો અરજીની સુનાવણી દરમિયાન સરકારની બાંયધરી જે છે તે જોવા મળી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો આગામી સમયમાં આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। એમાં સૌથી વધારે ટ્રાફિકનું નિયમન કરવાનું કામ જે છે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ કરતા હોય છે। તો એના માટે પણ ક્યાંક ને ક્યાંક સારી સવલતો મળે, એને પણ યુનિફોર્મ મળે, એને પણ સારી સુવિધાઓ મળે, એની પણ ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ, આવું હું સ્પષ્ટપણે માનું છું। અને મહેરબાની કરીને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ હવે મહેરબાની કરીને આ સરકાર નો વિચારો તો સારું, કારણ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં મને એવું લાગે છે કે બધી જ જગ્યાએ, એવું નહીં કે ખાલી પોલીસ વિભાગમાં, ગુજરાતના તમામ ડિપાર્ટમેન્ટની અંદર અત્યારે કોન્ટ્રાક્ટ વ્યવસ્થા ઊભી કરી દીધી છે। તે પોતાની ભૂમિકા સ્પષ્ટપણે એરિયા નિભાવી રહ્યા હતા, પછી ટાઢ હોય, તડકો હોય કે પછી ભલે ને વરસતો વરસાદ હોય, તેની વચ્ચે પણ ટ્રાફિક બ્રિગેડના જવાનો જે છે તે રસ્તા પર ઊભી અને ટ્રાફિક ક્લિયર કરાવતા હોય એવા દ્રશ્યો પણ અનેક વખત સામે આવતા હોય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર એ ટ્રાફિક પોલીસની ભરતીને લઈને સામે આવી રહ્યા છે કે જેની અંદર હવે સીધી જ ભરતી કરવામાં આવશે, આ પ્રકારનો એક નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે જે ટીઆરબી જવાનો હોય છે તેના પર પણ અનેક સવાલો ઊભા થતા હતા। સાથે સાથે ગાંધીનગરમાં પણ આપણે જોયું હતું કે જે ટીઆરબી જવાનો આંદોલન ઉપર ઉતરી આવ્યા હતા, ત્યારે રાજ્યમાં 1315 જેટલા ટ્રાફિક પોલીસની સીધી ભરતી કરવામાં આવશે। અમદાવાદને 200 ટ્રાફિક કોન્સ્ટેબલ મળે તેવી વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ વાત કરીએ તો હાઈકોર્ટમાં સો મોટો અરજીની સુનાવણી દરમિયાન સરકારની બાંયધરી જે છે તે જોવા મળી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો આગામી સમયમાં આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। 1315 તેમાંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલ એ ફાળવવામાં આવશે તેવી પણ એ વિગતો જે છે તે અત્યારે મળી રહી છે। ખાસ કરીને વર્તમાનમાં 11,000 જગ્યાઓ પોલીસમાં ભરાઈ રહી હોવાની એ વિગતો જે છે તે અત્યારે મળી રહી છે। ટ્રાફિકમાં એ ગુજરાતમાં ટ્રાફિક પોલીસ માટે કોઈ અલગ કેડર ન હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે। ટ્રાફિક પોલીસ ભરતીને લઈ આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં સીધી જ પોલીસ ભરતી એ ટ્રાફિક પોલીસની ભરતી કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે। 1315 ટ્રાફિક પોલીસની સીધી ભરતી કરવામાં આવશે અને અમદાવાદમાં એમાંથી 200 જેટલા ટ્રાફિક કોન્સ્ટેબલ મળશે તેવી પણ એ વિગતો જે છે તે અત્યારે મળી રહી છે। હાઈકોર્ટમાં સો મોટો અરજીની સુનાવણી દરમિયાન એ સરકારની બાંયધરી જે છે તે જોવા મળી રહી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। આજ મુદ્દે વાત કરવા માટે યુવરાજસિંહ જાડેજા મારી સાથે જોડાયા છે। યુવરાજસિંહ, જે પ્રકારે ઘણા લાંબા સમયથી આ ભરતીને લઈને ચર્ચા કરવામાં આવતી હતી, ટ્રાફિક પોલીસ ગાંધીનગરમાં આંદોલન કરતી હતી, એની અલગ અલગ માંગણીઓ હતી, તમે પણ સાથે હતા અને આજે આ જાહેરાત કરવામાં આવી, કેવી રીતે જુઓ છો? સૌપ્રથમ તો આજે જાહેરાત થઈ છે એને હું આવકારું છું, કેમ કે છેલ્લા ઘણા સમયથી જોઈએ તો ટ્રાફિક બ્રિગેડ જે આપણી ટીઆરબી જે છે એ તનતોડ મહેનત કરી અને ટ્રાફિક નિયમન કરવાનું જે કાર્ય કરતી હતી તેમાં કહી શકાય કે મોટી ઘટ હતી। પરંતુ જે સૌથી મોટી માંગણી છે એ મોટી માંગણી હતી કે ભાઈ તમે 300 રૂપિયા જે માનદ વેતન આપો છો એ વિચારો કે 300 રૂપિયા માનદ વેતનમાં કઈ રીતે એ ટીઆરબી જવાનું ભરણ પોષણ થઈ શકે અથવા તેના પરિવારનું ભરણ પોષણ થઈ શકે। એટલે ખાસ કરીને એ જે લઘુત્તમ વેતન કહેવાય એ લઘુત્તમ વેતન કરતા પણ એને સારું વેતન આપવાનો પ્રયાસ રાજ્ય સરકારે કરવો જોઈએ, પરંતુ રાજ્ય સરકાર જે છે એમાં ક્યાંક ઊણી ઉતરી રહી છે। રાજ્ય સરકારે ખાસ કરીને નવી ભરતી કરી રહી છે, ચોક્કસપણે એ આવકારદાયક બાબત છે અને કરવી જ જોઈએ। જે અત્યારે 1315 ટ્રાફિક પોલીસની જે સીધી ભરતીની જાહેરાત કરી છે નો ડાઉટ એ સારી બાબત છે, પરંતુ એની સાથે સાથે જે અત્યારે ટ્રાફિક નિયમનનું જે સૌથી વધારે સારી રીતે ટાઢ હોય, તડકો હોય કે કોઈ વરસાદ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં સૌથી વધારે ટ્રાફિકનું નિયમન કરવાનું કામ જે છે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ કરતા હોય છે। તો એના માટે પણ ક્યાંક ને ક્યાંક સારી સવલતો મળે, એને પણ યુનિફોર્મ મળે, એને પણ સારી સુવિધાઓ મળે, એની પણ ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ, આવું હું સ્પષ્ટપણે માનું છું। યુવરાજસિંહ, એક વાત એ પણ સમજવી છે કે ભૂતકાળમાં ટીઆરબીના જવાનો ગાંધીનગર ગયા હતા, તમે પણ એમની જોડે હતા, ત્યારે કઈ કઈ માંગણીઓ હતી એમની? ખાસ કરીને ઘણા સમયથી આ બધી જ બાબતોને લઈને અમે સતત સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા હતા, જેમાં ખાસ કરીને પેલી જો કોઈ માંગણી હોય તો એ માનદ વેતનમાં વધારો કરવામાં આવે, કારણ કે એ જોવા જઈએ તો રોજનું 300 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે, એટલે મહિનાનું લગભગ જો ગણવામાં આવે તો 9,000 રૂપિયા એને માનદ વેતન માસિક માનદ વેતન મળતું હોય છે। તેમાં
જે અત્યારે લઘુત્તમ વેતનનો જે કાયદો છે જે લેબર લો પ્રમાણે, તો એમાં 472 રૂપિયા કરતા વધારે કમસે કમ મળવું જોઈએ. કોઈ પણ સામાન્ય મજૂર હોય ને તો એને પણ 472 કરતા વધારે મળે છે. તો પેલી માંગણી અમારી આ જ હતી કે ભાઈ એનું માનદ વેતન જે છે એમાં વધારો કરવામાં આવે. બીજું કે આમાં કોઈ જ પ્રકારની જે વર્તમાનમાં જે ટીઆરબી ટ્રાફિક બ્રિગેડ જેને કહેવામાં આવે, જે લોકો અત્યારે સેવા આપી રહ્યા છે, એમાં કોઈ જ પ્રકારનું પીએફ નથી, કોઈ જ પ્રકારનું ઈએસઆઈ નથી, કોઈ જ પ્રકારની મેડિકલ સુવિધા નથી, કોઈ જ પ્રકારનું બોનસ નથી, કોઈ જ પ્રકારનું પેન્શન નથી. અને ખાસ કરીને જે યુનિફોર્મની જે વ્યવસ્થા હોવી જોઈએ, કારણ કે વર્ષના 2 યુનિફોર્મ મળવા જોઈએ, એ યુનિફોર્મ સુદ્ધાની પણ વ્યવસ્થા નથી. અને આ જે આખી પ્રક્રિયા જે ચાલે છે એ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલે છે. જો આમાં ખરેખર હું એવું સ્પષ્ટપણે માનું છું કે રાજ્ય સરકારના કર્મચારી છે તો એને કમસે કમ રાજ્ય સરકારનો દરજ્જો મળવો જોઈએ. અને એને કોન્ટ્રાક્ટ શા માટે? કારણ કે કોન્ટ્રાક્ટમાં કેવું થાય છે ખબર છે ભાવિકભાઈ, કે કોઈ પણ વ્યક્તિ જે કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે લાગે તો આજે એને કહેવામાં આવે કે 9,000 ચોપડે, પરંતુ જ્યારે હાથ ઉપર વાત પૈસા દેવાની વાત આવે કે 6,500 રૂપિયા કે 7,000 રૂપિયા દઈને એને છૂટો કરી દેવામાં આવે છે. એટલે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે છે એ પણ આમાંથી દૂર થવી જોઈએ. અને પોલીસ કર્મચારી જે કહી શકાય જે રીતે હેડ કોન્સ્ટેબલ છે, કોન્સ્ટેબલ છે, એએસઆઈ છે, પીએસઆઈ છે, પીઆઈ છે, જેમ રાજ્ય સરકારના કર્મચારી ગણાય છે ને એ રીતે હું તો કહું છું ભલે વર્ગ 4 નો તમે દરજ્જો આપો. તમે જોયું હશે કે હોમગાર્ડ આપણે જેને કહેતા હોઈએ છીએ એ હોમગાર્ડ નો પગાર પણ અત્યારે વધી ગયો છે, આંગણવાડીના બહેનો પણ પગાર વધી ગયો છે. તો આ આપણા ટીઆરબી જવાનોનો પગાર શા માટે ન વધે? એટલે આ જે કહી શકીએ કે જે પડતર માંગણીઓ હતી એ પડતર માંગણીઓને ગાંધીનગર ખાતે અને અમદાવાદ ખાતે અમે ધરણા પ્રદર્શન આજથી થોડા સમય પહેલા કર્યા હતા. ત્યારે એવું ખાલી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે અમે તમારી માંગને જોઈશું અને એની ઉપર નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. એ હૈયા ધારણા હતી. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક જે સમાચાર આવ્યા ને એ સમાચારમાં સારી બાબત એ છે કે રાજ્યમાં 1315 ટ્રાફિક પોલીસની સીધી ભરતી કરવામાં આવશે. એટલે સીધી ભરતી એટલે ઇન ધ સેન્સ હવે એ રાજ્ય સરકારના કર્મચારી કેવા છે? કારણ કે સીધી ભરતીથી જો કોઈ ભરતી થતી હોય ભલે ટ્રાફિક બ્રિગેડમાં થાય, પણ સીધી ભરતીથી થાય તો રાજ્ય સરકારનો, હું તો એમ કહું છું એ વર્ગ 4 નો કર્મચારી કેવા છે, છતાં પણ એને એક સિક્યુરિટી તો જે છે એ મહેસૂસ થશે અને એ લાંબા સમય સુધી એટલે કે એને નોકરી જે છે એ લાંબા સમય સુધી મળી રહે. અને મહેરબાની કરીને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ હવે મહેરબાની કરીને સરકાર નો વિચારો તો સારું, કારણ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં મને એવું લાગે છે કે બધી જ જગ્યાએ, એવું નહીં કે ખાલી પોલીસ વિભાગમાં, ગુજરાતના તમામ ડિપાર્ટમેન્ટની અંદર અત્યારે કોન્ટ્રાક્ટ વ્યવસ્થા ઊભી કરી દીધી જાય. તમે જોયું હશે કે ડિફેન્સ જે સિક્યુરિટી ડિફેન્સ જે આપણી છે વ્યવસ્થા, એની અંદર અગ્નિવીર લાવ્યા, શિક્ષણ વ્યવસ્થા છે એની ઉપર તમે જ્ઞાન સહાયક લાવ્યા. આજે નવો પરિપત્ર આવ્યો કે ભાઈ એસટી કર્મચારીઓ છે જે ડ્રાઈવર અને કંડક્ટર તરીકે છે તેમાં ડ્રાઈવરની પણ હવે 6 મહિનાના કરાર આધારિત એટલે કે ડ્રાઈવર વીર અથવા તો કહી શકાય ડ્રાઈવર સહાયક આવી નિમણૂક કરવાના છે. એટલે શા માટે આ બધું જ કોન્ટ્રાક્ચ્યુઅલ અથવા તો કહી શકાય પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે એ સમજાતું નથી. એટલે પ્રાઇવેટીકરણમાંથી મહેરબાની કરીને બહાર આવીએ અને એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય અને આપણા ગુજરાતના યુવાનોને રોજગારી મળે. એટલે કાયમી રોજગારી ખૂબ આમાં જરૂરી છે. જી યુવરાજસિંહ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે પ્રકારે ટીઆરબી જવાનોની સીધી જ ભરતીને લઈને આ વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ભૂતકાળમાં આપણે જોયું છે કે ટીઆરબીના જવાનો વિવિધ માંગણીઓ સાથે, પોતાની માંગણીઓ સાથે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમની જોડે હતા. અલગ અલગ માંગણીઓ જો કે ત્યારે બાંહેધરી આપવામાં આવી હતી, જો કે એમના પર કોઈ પણ જાતનું કામ નથી કરવામાં આવ્યું. તેનાથી એ કદાચ ટીઆરબી અને ટ્રાફિકના જવાનો છે તેની અંદર થોડો આક્રોશ, ગુસ્સો જોવા મળ્યો હતો, પરંતુ તે પોતાની ભૂમિકા સ્પષ્ટપણે એરિયા નિભાવી રહ્યા હતા. પછી ટાઢ હોય, તડકો હોય કે પછી ભલે ને વરસતો વરસાદ હોય, તેની વચ્ચે પણ ટ્રાફિક બ્રિગેડના એ જવાનો જે છે તે રસ્તા પર ઊભી અને ટ્રાફિક ક્લિયર કરાવતા હોય એવા દ્રશ્યો પણ અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાંથી મુક્તિ ક્યારે મળે તેવી વાત અત્યારે લોકો કહી રહ્યા છે. ને સીધી ભરતીની જે વાત કરવામાં આવી રહી છે કે સીધી ભરતી થાય છે તો ખૂબ સારી વાત છે. બાકી જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને સાથે સાથે યુનિફોર્મ, એમનું પીએફ, આ તે જે અલગ અલગ જે વિવિધ માંગણીઓ છે એ ક્યારે પૂરી થશે તેના પર એ ટીઆરબીના જવાનો અને સાથે સાથે અન્ય જે બીજા લોકો છે એમની સાથે સંકળાયેલા લોકો છે એ અત્યારે કહી રહ્યા છે કે જો આમાં પણ થોડી રાહત મળે તો ટીઆરબી જવાનો જે છે એ એમની જે સુવિધા જે છે એમાં થોડો વધારો થાય છે તો એમના માટે પણ ખૂબ સારી અને ખૂબ મોટી વાત કહી શકાય. ત્યારે હાઈકોર્ટમાં 100 મોટો અરજીની સુનાવણી દરમિયાન એ સરકારની જે છે તે બાંહેધરી અત્યારે જોવા મળી રહી છે અને આગામી સમયમાં જ આ આખી જે ભરતી છે એ સીધી કરવામાં આવશે. એટલે કે 1315 જેટલી જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં સીધી જ ભરતી એ ટીઆરબી જે ટ્રાફિક બ્રિગેડના જવાનો છે તેના માટે કરવામાં આવશે. તમે આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અને
અમે હવે જીટીપીએલ પર પણ આવી ગયા છે 285 નંબર પર ન્યૂઝરૂમ ગુજરાત તમને જોવા મળશે અને જો તમે સોશિયલ મીડિયા પર પણ અમારી ચેનલ જોવો છો તો અમારી ન્યૂઝરૂમ ગુજરાતને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા, એક્સ પ્લેટફોર્મ આ બધા જ માં અમે ઉપલબ્ધ છે. બધામાં અમને ફોલો કરજો, જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.